ગણેશ ગજાનંદ ને પ્રથમ લાગુ પાય, સરસ્વતી માં વસો જીવ્યાએ પૂર્ણ કરો ને કૃપાય. ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની, કુળદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયા લાલની જય. બોલ્યા વૈષમ પાય વચન, સાંભળ જન મેં જે રાજન. ભીમે કાળજા મલ ના ખોલ્યા, સુતા સુતા નસકોરા બોલાવ્યા. તવ મલ્લોએ દીઠો ચોર, સહુને ભેગા થઈ કર્યો ચોર. ટોળે મળી રહ્યા ચાલ્યા સહુ સુબા, ભીમને સૂતો ઘેરી સૌ ઘા. તો એ સૂતો રહ્યો વાયુ તન, એટલે મલ બોલ્યા વચન. અલ્યા કોણ જાત કોણ ઘર ગામ, કોણ માત કોણ તાત તુજ નામ. ભીમ કહે છે પૂછો શબ્દ ઝાઝા, અમો સર્વના રાજા ધી રાજા. મલ કહે તારો દિન વાંકો જાગ્યો, છત્રપતિ વળિયાઓનો બાગ ભાગ્યો. ભીમ કહે વાંકા દાડા તમારા, આવી જવા માંગો છો અમારા. તવ મલ લોકો બોલ્યા વચન, ઉઠ તેડાવે છે દુર્યોધન. વાયુ સૂત કહે કહો સભા, માહી કહીએ તેડે છે ભીમસેન ભાઈ. મલ કહે ભવિષ્ય તારું ખૂટ્યું, જાણજે હવે આયુષ્ય ખૂટ્યું. સુણી ભીમ કહે લાગો ચરણ, નહીં તો આવ્યું તમારું મરણ. કહે મલ ઊભો થા મૂઢમતી, ભીમ કહે અમે ઉઠવાના નથી. તવ મનલે મનસુબો કર્યો જુદો, એના ઉપર ચડીને કૂદ્યો. ચડ્યા શરીર ઉપર સોએ સુરા, નાખી કૂદી પ્રબળ પ્રોઢ પૂરા. ભીમ જતો નથી મન ધાક, જાણ્યું ઠીક ઉતરે છે થાક. ભીમ કહે સેવા થઈ પાકી, પણ બોચી દગડવાની બાકી. સુણી સહુ મલ કપડ્યા તે ઠામ, આણે સર્વે ગુણ્યા ગણલામાં. ક્રોધે ભરાયા એવું ધારી, ભીમને શીશે મલે ગેડી મારી. તવ વૃકોદર રોષે ઉઠ્યો, પાછું મરવી જલપ લઈ ઉઠ્યો. થયો તત્પર લડવા જ્યારે, મલો આગળ ખસતા ત્યારે. વૃક્ષ ગુફામાંથી નીકળ્યો, જઈ કુવા ઉપર એ બળ્યો. મલો કહે જાળવાને જાય, દીઠો કુવા પર ખચમચાય ત્યાં. આગળ રહીને બોલ્યા સહુ એમાં, અલ્યા બળ્યા તું કરે આમ કેમ. તને નથી રાજા દંડ દેનાર, નથી કોઈએ તને કેનાર. ચાલ અમસંગ સભા માય, નથી કેદ કરવાનો તને ત્યાં. જો તું નહીં આવે અમારા સાથ, અમ પર કોપે નગરનો નાથ. તેથી અમ પેટ પર પાય, તેથી લાભ તને સો થાય. મિથ્યા બાંધવા દેને હાથ, તેથી પ્રસન્ન થશે નગરના નાથ. કહે ભીમ ભલે લઈ જાઓ, મને બાંધવા કુવા પર આવો. મલે જાણ્યું કપટ એ કરશે, જરૂર જીવ સર્વના હારશે. નહીં જાલીએ તો પણ ખોટું, થશે વિશ્વમાં મેણું મોટું. ચાલો થનાર હશે તે થાશે, કા જાલશે કા જીવ જાશે. એમ જાણી ચાલ્યા સૌ સાર, ભીમ મુક્તિ કર્યો ઉચ્ચાર. આવો સન્મુખ નહીં પડો વાંધો. તો ત્યાં સોએ મલાવે ચાલ્યા, વરવાના મન સુગા. 50-50ની ઓળ્યો થઈ, ભીમની સામે ઊભા. મલ કહે કે ડરતો નહીં તું, લાવ તારા હાથ. લાંબા ભુજ ભીમે કીધા, ભલી ભીડાવી માત. સોએ મલ ગયા લાગ્યા તરફડવા, છે કોઈ મસ્તાન માઠો. એવામાં એક મલ ત્યાં વચળકીને નાઠો. ભીમે તેને જાતા દીઠો, વિચાર્યું તે વાર. છોને જાય જીવતો
જઈને કહેશે સમાચાર, જેવું જાણી જવા દીધો બીજાને ગ્રહી રાખ્યા, ઉપાડીને હિલોડીને તરત કુવામાં નાખ્યા. એને 99 તરવા લાગ્યા, પરવા લાગ્યા માયા, કઈ કુવા પર ચડવા લાગ્યા. લાવી બીજો જોયું, ભીમે જોયું ત્યાં, જાણ્યો મહેનત છૂટી પડી, એવે દેવત દાખ્યો. ઝાડબીડ પડેલા લાવી કૂવો પૂરી નાખ્યો. કઈ તરતા હતા, કઈ પડતા હતા, તે સહુ બેઠા હેઠે. પ્રાણ બધ્યાનો ફળનો સાગાસો, પલકમાં પહોંચી ચૂક્યા ઠેઠ. પછી પોતે બાગમાં કુંડળ કીધો ટેક. બાંધ્યા ફળનો ઘાસડો, વળી ફૂલનો બાંધ્યો એક. દેવ ઘાસડા લઈ ચાલ્યો વાયુનો કુમાર, દોત મૂકીને કોટ કૂદીને પડ્યો બાગની બાર. માધગરાજ જ્યાં છે પોતાના, ત્યાં આગળ એ આવ્યો. કુંતાજીએ મન વિચાર્યું, બાગ ઉજ્જડ કરી લાવ્યો. એવે ભીમે મૂક્યા ઘાસડા, નહીં ચતુરાઈમાં ભૂલ. ધર્મરાયના દેવ માટે આપ્યા ચપટી ફૂલ. બીજા ફૂલિયામાં તટ વેર્યા, ભીમ કહેલો લાવો. ગામમાં પૈસા સુકન છે ભાઈ, ફૂલમાં સુવા આવો. લોપડ ખાઓ માતા મારી, કુંતા વધાવેણ. ઓરે શત્રુ દીકરા, કિયા ભવનું લેણ. બાગ બગાડ્યો દુર્યોધનનો, જીવ્યાની સુવાસા. મૂળમાં તો ગામમાં પેટવાના, પૂર્ણ હતા સાસા. મારે પેટે તું શત્રુ સાચો, લડવા માટે આવ્યો. પેલા ભવના પાપ મારા, તું મુજ પેટે આવ્યો. દેવને બુદ્ધિ દીકરા માંગ્યા, નીકળ્યો આસાર. એમ ગાળો દેવા લાગ્યા, માતા પરમ પાર. સાંભળી ભીમે મન વિચાર્યું, હવે શી કરું પેર. ગાળો દીધી માળીએ, તે છે તે મારી નાખ્યો ઠેર. સુકનમાંથી ગાળો ખાવી છે મારા મનમાં વેમ. પણ આ તો છે જનિતાથી, આને કરું કેમ. ફિકર નથી દેવા દો ગાળો, બહુ દુઃખે લડાવું. કોઈ જલવા આવે તો તેને હાથે કો બોલાવું. એવું જાણીશું તો ફૂલમાં પલળીને ખાતો. દોમા દેવી હોય તેમ ગાળો, એમ કહી મલકાતો. એવામાં જે મલના ટેલો, તે ગયો ગામમાં. દુર્યોધનની સભામાં આવી, જુહાર કીધો ત્યાં. દુર્યોધન કહે, કેમ થયું ત્યાં, ક્યાં છે આપણો ચોર. મલ કહે, મહામસાનો છે, જબરું એનું જોર. હું પણ મુજકર મેં જીવતો આવ્યો, નહીં તો પામત મરણ. મારું જોડે 99 તે થયા 20મું ચરણ. સાંભળી રાજા વિસ્મય પામ્યો, એક સહસ્ત્ર મલ જાઓ. ટંકે મણ દૂધ પીનારા, જઈને બાંધી લાવો. મલ કહે, ઓરે મહારાજા, છે અમને બહુ હામ. બે જણા જે બાંધી લાવીએ, શું છે સહુનું કામ. તો જે મલ જીવતો આવ્યો તો, તે તો બોલ્યો આપ. મોસઈએ થોડી રાખો, બળ્યો તમારો બાપ. દુર્યોધન કે સર્વે જાઓ, થાના રહો તે થાય. એટલે મલ 1000 ચાલ્યા ગયા બાગની માયા. 100 મલ ઉભા દરવાજે, 900 કરતા શોધ. ખૂણે ખાતરે ખોડે કરે, મહાજોરાવર જોધ. કોઈ સળે ભીમને ન દીઠો,
ઝીણું જોવા માંડ્યું. જોતા જોતા ભીમસેનનું પગલું શોધી કાઢ્યું. તે પગલે ગયું કોટ પાસે, તવ જોયું કાઢ્યું બાર. પછી પગલે પગલે ચાલ્યા બળિયાઓ મલજાર. દોડે દોડે પગલે મોટે જાતા બહુ બળવાન. વાગે પગની પગડીઓ તે ભીમે સાંભળી કાન. તવાયું શું તે વિચાર્યું, માએ મન કર્યું ખાટું. મલ્લો પાસે માર મરાવી વાળો ગાળનું સાટું. એવું જાણી ભીમ ઉઠ્યો, ઓરે મારી માત, કેવારના ગાળો દો છો તે ક્યુ જળ જંપાત. એમ કહી જઈ રહ્યો યમુનામાં, જળમાં પડ્યો સાર. ઊંડો નીરમાં ઉતરી રહ્યો, રાખ્યું ડોકું બાર. એવામાં પેલા મલ આવ્યા યમુના કિનારે. ફળને ફૂલ પડેલા દીઠા, કોપ્યા છે અપરમ પાર. ફળ ફૂલ દેખી કોપ્યા, નેત્ર થયા બોલાર. વલ્લભ મલ બોલ્યા, મળ્યો મુદ્દા માલ. વૈશંપાયણ પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય. વિસ્તારી સુધને સંભળાવો આદ પરવ મહિમાએ. મલ્યે માલ દીઠો મુદાનો, તબ પગમાં આવ્યું જોર. જાણ્યું કે આ 5 જણા છે, આપણા બાગના ચોર. એમ કહીને ઝાલ્યા ધર્મને, બીજા અર્જુન ભૂપ. ત્રીજા સૈદેવ, ચોથા નકો, કુંતાજી વૃદ્ધ રૂપ. 5 જણ ત્યાં લાગ્યા ટટળવા, વિચાર કરે દિલ સાથ. એમનું બોલ્યું મન માને નહીં, અવળા બાંધ્યા હાથ. તો કુંતા કઈ મૂકી દો અમને, સત્ય કહું મુખ બાકી. કોઈ ગાંડો ફળ ફૂલ લાવી અહીં ગયો છે નાખી. મલ કહી તમે ફૂલ લાવ્યા, દેવા સેવા કરવા પાકી. કુંતા કહી હાથ છોડો, હું દુર્યોધનની ખાકી. મલ કહે તારું મોં નથી કહેતું, મુકમ મતનો સોર. જો તમારે જીવવું હોય તો બતાવો બાગનો ચોર. એમ કહીને મારે 5 ને આંસુ છૂટે. ભીમ જળમાંથી જોયા કરે, જોઈ કાખલીઓ ફૂટે. મલમાર માર્યા ગયા ન ધરે, સહન કરે દુઃખથી. દેખે છે દૂર ભીમને પણ, કોઈ બતાવતા નથી. મનમાં એમ કે મારશે ભીમને, દુઃખ કરે છે સહન. ઘણી વારે દયા ઉપજી, ભીમને વિચાર કીધો મન. હવે મારી મરી જવાની જાણીને નીકળ્યો બાર. એ છે અનેકને હું છું એકલો, વળી હાથ નથી હથિયાર. એવામાં એક ડુંગર દીઠો ચાલ્યો, ત્યાં સૂર ભર્યો સૂબો. ઉપર ચડીને કીધું હકારો, મૂછ મરડતો ઊભો. કરી ગર્જના વાયુ સૂતે, સાંભળો હરામ અખોર. ગરીબડાને શું મારો છો, હું છું તમારો ચોર. મેં ભાગ ભાગ્યો, મેં મારી માર્યો, મલ નાખ્યા કૂપમાં. તમારી માએ સૂટ ખાધી હોય તો વઢવાવો આયા. એટલે મલોએ જોયું ડુંગર પર, જાણ્યું કે ચોર સાચો. 5 ને બાંધી ઉભા રહો, ન રાખશો ખેલ કાચો. ચાલનો છે ને 95 જઈએ, પકડવા કરો પેર. છેવટ હાથમાં આવે નહીં તો મારી નાખવો ઠેર. એમ કહી 999 ચાલ્યા મૂકીને દોટ. આખો ડુંગર વચમાં ઘેરીને પરતો વળિયો કોટ. 5 ની સામે 5 રહ્યા છે, કરગરે કુંતા ઠામ.
હું પાંડુરાની પ્રેમદા છું, કુંતાજી મારું નામ. મૂકો અમને ઠપકો તમને દેશે દુર્યોધન, ડુંગર પર છે તેને આચારે થાય છે મારા તન. તો પણ મલ્લુકો માનતા નથી, બાંધી ઉભા છે સાર. પેલા 995 મલ્લોએ કીધો મુખ પોકાર. ભાગનાર ઉત્તર હેઠો જરૂરી જીવ તારો જાય. ભીમ કહે જો જીવવું હોય તો પ્રથમ લાગો પાય. મલ કહે હવે છે મરવાનો, બચ્ચાજી મળ્યા પાપ. ભીમ કહે સર્વે તમ સર્વે બચ્ચા, હું તો તમારો બાપ. એવું સાંભળી સૌ મલ કોપ્યા, પેટે ઉત્તર મુઠમાંથી. ભીમ કહે ફાવે તેમ કરો, અમે ઉતરવાના નથી. તમલોએ વિચાર્યું હવે દયા ન વધારો, છૂટા આયુધ હાથે ઉપાડો, મન મૂકીને મારો. એમ કહીને આયુધ લીધા, પરાક્રમ પ્રોઢ પોકારે. ગુપ્ત ગેડી સાંકા કર્યા, લઈને છૂટા મારે. જે છે કટી કરે છે વૃષ્ટિ, મમત ભીમ મુકાવે. આડો અડો ખસી જઈને આયુધ ભીમ ચુકાવે. એવે સર્વે મારી મારીને થાક્યા, તો ભીમ કોપે ચડ્યો. 100-200 ટોળા મળ્યો, નેત્ર મીચીને પડ્યો. આવની ઉપર આગ પડે તેમ પડ્યો બહુ બળવાન. 550 સ્થળે આવ્યા તેના વળી ગયો કચ્ચર ઘાણ. ઉભા રહેલા લાચરણ જાલે, ડરે ન કોઈની બીક. ઉભા થઈને ધોબીને પેટે ડુંગર ઉપે જીક. જે કે થયા બરાબર તેનો તો ફેંકી દે છે, 10 જણને એક ભૂજે ઝાલીને જીકે છે. એ રીતે સૌને ઠેર માર્યા, હાથ બતાવ્યા માઠા. 5ને ઝાલી 5 ઉભેલા તે જીવ લઈને નાઠા. તે 5ને જાતા જોયા ભીમે, ધારણાધારી સાર. છો જાય એ તો જીવતા જઈને કહેશે સમાચાર. એમ જાણીને જવા દીધા, હિંમત મનમાં લાવ્યો. માધભ્રાત પાસે હસતો હસતો મૂછ મરડતો આવ્યો. કુંતાજી તો જોઈ રહ્યા સામું, ગજબ એણે કીધો. બાગમાને મેદાનમાંથી જીવ ઘણાનો લીધો. આથી કઠણ કેવો નીકળ્યો, બહુ વડવાનો ચાળો. ભીમ કહે છે કે માતા હવે દેવી છે ગાળો. ગાળોએ પડકે અપાવ્યું, તો બોલ્યા 4 વાત. ઉભાઈ પછી બીજી વાત કરને, છોડ મારા હાથ. એટલે ભીમભાઈ છોડી મૂક્યા વૃદ્ધ માયા. તો કુંતા કહે દીકરા ગાંડા, વડાવશું ન થાય. તે વીર તો પાકો બાંધ્યો, જીવ્યાની આશા પોકા. ભીમ કહે માં ભલે સૌ આવે, પહોંચાડી દઉં જમલોક. ઘરમાં જે ગુજતા તનું તે હોશિયાળા સિદ્ધ થાવ. વાસ્તે ગાતે તેડવા આવે, તો નગરમાં જાઓ. હાથી ઉપર કરું સવારી, કરપ પ્રથમ પાડું. જોઈ તમારી ઈચ્છા હોય તો સોનાના રથ બેસાડું. કુંતા કહે મારી રત્ન બે જોઈએ, જેમ તેમ જીવતા રહીએ. માટે માનો વચન મારું, વનમાં નાસી જઈએ. તો ધર્મ કહે માતા મારી, થનાર હોય તે થાય. ભીમને મમ્મત ભરાયો છે, શાંતિ રાખો મુજ માયા. આયુષ દૂર ફૂટ્યા વિનાનો તો નથી કોઈ મરનાર. એમ કરીને નિશ્ચય કીધો,
કરતા હરતા કીર્તાર. જીભ કહે સૌ હિંમત રાખો, કરશે સાંભળ્યો સહાય. કરું પ્રાર્થના પરમેશ્વરની, સત્ર થકી શું થાય. એમ કહીને બેઠા મેદાનમાં, પાંચ મલજી ગયા. દુર્યોધનની સભામાં આવી, કરજોડી ઉભા રહ્યા. દુર્યોધન કહે ક્યાં છે તસ્કર, તો મલ લાગ્યા ચરણ. મહારાજ 995 મોકલ્યા વિષ્ણુ શરણ. આમ જરી એકાંત આવો, કહેવાની છે વાત. એટલે દુર્યોધન ગયો અડધો, ત્યાં પોતાનો તાત. ત્યાં મલને બોલાવી કહ્યું, કહો સી કહો છો વાત. મલ કહે 5 છોકરા છે ને એક મની માત. એથી 5માં એક છે જોરાવર, બહુ બળમાં નહીં બાકી. ડોસી કહેતી કે હું કુંતા, દુર્યોધનની કાકી. આ 5 મારા દીકરા છે, એમ કહ્યું તું એણે. ધૃતરાષ્ટ્ર કહે મલ બળિયા, તે જાણ્યું કોણે કોણે. મલ કહે છે અમે જ જાણ્યું, નથી જાણતું કોઈ. આંધળો કહે છે દુર્યોધન, એ શત્રુ હોય. રાજ્ય તણા એ માલિક આવ્યા, ભરેલા ભંડાર હરશે. ઘરગામ છીનવી લઈને તમને વિથ માંગતા કરશે. પાંડુ રાજાને સાપ હતો, પણ દેવે દીધા સર્વથી. પુત્ર થયાનો પત્ર આવ્યો હતો, કોઈ દેખાડ્યો નથી. ભીષ્મ વિદુરની અજાણમાં એ છે, સોલઈ તમે જાઓ. 5 પુત્રોને મારી નાખી, એકલી કુંતાને લાવો. એવી કીધી આજ્ઞા, ચાલો દુર્યોધન. વ્યાસ વલ્લભ મુખો ચરે, તત્પર કીધું સૈન્ય.